ચલો હવે આપણે જોઈશું વર્ગીકૃત કક્ષાઓ. બરાબર. હવે આપણે કક્ષાઓ વિશે વાત કરી કે જેને આપણે વર્ગક તરીકે ઓળખ્યા હતા. બરાબર. તો અહીં સૌપ્રથમ પહેલાં હું તમને વર્ગીકરણની કક્ષાઓ વિશે સમજાવી દઉં છું, પછી આપણે ટેક્સ્ટબુકનું લખાણ જોઈશું. બરાબર. તો વર્ગીકરણની કક્ષાઓ ફિક્સ જ છે. આ ક્રમ તમારે કમ્પલસરી યાદ રાખવાનો, સ્ટેપ ઓલ્ટરનેટ થવા જોઈએ નહીં. સૌપ્રથમ સૃષ્ટિ આવશે, સૃષ્ટિ પછી ઉપસૃષ્ટિ, એના પછી સમુદાય, સમુદાયના જગ્યાએ તમે વિભાગ લખો તો પણ ચાલે. ત્યાર પછી વર્ગ, એની અંદર ઉપવર્ગ, એની અંદર શ્રેણી, એની અંદર ગોત્ર, એની અંદર કુળ, એની અંદર પ્રજાતિ અને એની અંદર જાતિ. બરાબર. તો આ રીતે તમારે સિક્વન્સમાં જ યાદ રાખવાનું રહેશે, ઓલ્ટરનેટ થશે નહીં. સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, સમુદાય અથવા વિભાગ, વર્ગ, ઉપવર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. બરાબર. તો આ જે છે એની અંદર આપણે કોઈ પણ સજીવને વર્ગીકૃત કરી શકીએ છીએ. જેમ કે આપણે જોયું આંબાનું વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા. તો મેન્જીફેરા એની પ્રજાતિ, ઇન્ડિકા એની જાતિ. પણ તે પહેલાં અહીંથી થશે વર્ગીકૃત કે એની સૃષ્ટિ કઈ, તો વનસ્પતિ સૃષ્ટિ. ઉપસૃષ્ટિ કઈ, બરાબર. તો આંબો ફૂલ ધરાવે એટલે સપુષ્પી વનસ્પતિ. ઉપસૃષ્ટિ સપુષ્પી, સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ, ઉપસૃષ્ટિ સપુષ્પી. એ રીતે એનું સમુદાય, એ રીતે એનું વર્ગ, એ રીતે કયા ઉપવર્ગમાં આવે, એ રીતે કઈ શ્રેણીમાં આવે, એ રીતે કયું ગોત્રમાં આવે, અને છેલ્લે પ્રજાતિ મેન્જીફેરા અને જાતિ મેન્જીફેરા ઇન્ડિકા. બરાબર. તો આ રીતે કોઈ પણ સજીવને વર્ગીકૃત કરી શકાય છે. બરાબર. તો તમે જોજો જેમ જેમ આપણે કોઈ સજીવને આ રીતે વર્ગીકૃત કરતા જઈએ, બરાબર, તેમ તેમ સૃષ્ટિથી જાતિ તરફ જેમ જઈએ ને તેમ તેમ એ સજીવ વચ્ચે સામ્યતા વધતી જાય અને ભિન્નતા ઘટતી જાય. કેમ? આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ધ્યાનમાં રાખવા જેવો. કે સૃષ્ટિથી જેમ જેમ સૃષ્ટિથી ઉપસૃષ્ટિમાં આપણે કોને મૂકશું? સરખા લક્ષણવાળાને આપણે એક જ ઉપસૃષ્ટિમાં મૂકશું. અલગ લક્ષણ હશે તેને બીજી અલગ ઉપસૃષ્ટિમાં મૂકશું. સરખા લક્ષણ હશે તો એક સમુદાયમાં, જુદા જુદા લક્ષણ હશે તો બીજા સમુદાયમાં. વર્ગ, એ રીતે જેમ જેમ સમાન 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 લક્ષણો હશે ને તે છેલ્લે એક જ પ્રજાતિમાં આવશે. ખબર પડી? એટલે જેમ જેમ આપણે સૃષ્ટિથી જાતિ તરફ જતા જઈશું ને તેમ તેમ સામ્યતા વધતી જશે. કોની? એ સજીવો વચ્ચેની લાક્ષણિકતાઓમાં. એ સજીવોના લક્ષણો સમાન, એક સરખા લક્ષણો ધરાવતા જે સજીવો હશે ને તે એક જ પ્રજાતિમાં આવશે. ખબર પડી? જે એક સરખા લક્ષણો ધરાવતા હશે ને તે એક જ કુળમાં આવશે. થોડુંક અલગ લક્ષણ હશે ને તો કુળ બદલાઈ જશે. એટલે જેમ જેમ આપણે ઉપર આવતા જઈએ, જેમ કે તમે વિચારો સૃષ્ટિ, આપણે વનસ્પતિ સૃષ્ટિ લઈએ તો વનસ્પતિ તો કેટલીઓ જાતિ છે. બરાબર. તેમાંથી આપણે પ્રજાતિ મેન્જીફેરા ઇન્ડિકા લીધી તો આંબાની એક જાતિ. અહીંયા ઉપસૃષ્ટિ તો પુષ્પો ધરાવતી વનસ્પતિ સપુષ્પીમાં આવશે અને પુષ્પો ન ધરાવતી વનસ્પતિ ઉપસૃષ્ટિ અપુષ્પીમાં જશે. એટલે જેમ જેમ આપણે નીચે જઈએ તેમ તેમ સમાન લક્ષણો ધરાવતા એક વસ્તુમાં આવતું જાય છે. એટલે સૃષ્ટિથી જાતિ તરફ જતા સામ્યતા વધતી જાય છે. એમાં લક્ષણોમાં સામ્યતા વધતી જશે અને ભિન્નતા ઘટતી જશે, જુદાપણું ઓછું થતું જશે. જ્યારે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તેમ તેમ જોજો એનાથી રિવર્સ, સામ્યતા ઘટતી જશે અને ભિન્નતા વધતી જશે. ખબર પડી? તો આ તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ MCQ માટે પણ યાદ રાખવું. એ જ રીતે બીજો એક પોઈન્ટ તમે જોઈ શકો છો, જેમ તમે સૃષ્ટિથી જાતિ તરફ જશો તેમ જાતિની સંખ્યા હંમેશા ઘટતી જશે. પણ જો જાતિથી સૃષ્ટિ તરફ જશો તો જાતિની સંખ્યા વધતી જશે. બરાબર. આ તમારા ટેક્સ્ટબુકમાં શ્રેણી આપી છે પણ થોડીક સ્કીપ કરીને આપી છે. આપણે પરફેક્ટ સિક્વન્સમાં રીતે યાદ રાખવાનું અને MCQ માટે આ પોઈન્ટ પણ યાદ રાખવાના રહેશે. બરાબર. ચલો, બરાબર. હવે આપણને ખબર પડી ગઈ કે સામ્યતા સૃષ્ટિથી જાતિ તરફ જતા વધે અને જાતિથી સૃષ્ટિ તરફ જતા ઘટે, અને ભિન્નતા એનાથી ઊંડું. ભિન્નતા સૃષ્ટિથી જાતિ તરફ જતા ઘટે અને જાતિથી સૃષ્ટિ તરફ જતા ભિન્નતા વધશે. એની સાથે આપણને એ પણ ખબર પડી કે જાતિની સંખ્યા જે છે, બરાબર, એ સૃષ્ટિમાં વધારે હશે જ્યારે જાતિમાં એની કમ્પેરિઝનમાં ઓછી હશે. એમ પણ આપણે સિમ્પલ વિચારીએ. ચલો, પ્રજાતિના જાતિમાં આપણે વાઘ લઈ લઈએ. ચલો, બરાબર. તો પ્રજાતિ વાઘની અહીંયા જે આવશે પેન્થેરા, લિયો કે વોટેવર જે બી હશે તે, બરાબર, તો એ પ્રજાતિમાં આવશે અને એ જાતિમાં આવશે. બરાબર. તો જાતિમાં તો ઓછી હશે પણ એ જ વસ્તુને આપણે સૃષ્ટિમાં જોઈએ તો પ્રાણી સૃષ્ટિ એટલે એમાં તો કીટકોથી મંડીને બધા જ આવશે. જેટલી બી પ્રજાતિ હશે પ્રાણી સૃષ્ટિની, એટલે પ્રાણી સૃષ્ટિની સંખ્યા તો હંમેશા વધારે જવાની. પછી એના કરતાં ઉપસૃષ્ટિમાં ડિવાઈડ થઈ જશે એટલે સંખ્યા ઓછી થશે. એમાંથી બી પાછા સમાન લક્ષણોવાળા જુદા લક્ષણોવાળા ડિવાઈડ થઈ જશે એટલે સમુદાયમાં એનાથી ઓછી હશે, વર્ગમાં એનાથી ઓછી હશે. બરાબર. એમ કરી કરીને સૃષ્ટિથી જાતિ તરફ જતા જાતિની સંખ્યા ઘટે અને ઉપર જતા વધે. બરાબર. આટલું ધ્યાનમાં રાખવું. ચલો, હવે આપણે ટેક્સ્ટબુકના પોઈન્ટ જોઈશું. બરાબર. ત્યાર પછી આપણે આ બધું જોઈશું. ઓકે. વર્ગીકૃત કક્ષાઓ.
તો તમે જોજો એમ કહે છે કે વર્ગીકરણની જે આપણે આ કક્ષાઓ છે, આ વર્ગીકરણની કક્ષાઓ કહેવાશે બધી. સૃષ્ટિ તો એક પર્ટિક્યુલર કક્ષા, ઉપસૃષ્ટિ તો પર્ટિક્યુલર એક કક્ષા, બરાબર. આ બધી કક્ષા દર્શાવે છે. તો એમ કે વર્ગીકરણ એ એકાકી ચરણની પદ્ધતિ નથી. એકાકી ચરણની એટલે એક જ સ્ટેપની પદ્ધતિ નથી. તમે જોજો એક જ સ્ટેપ દેખાય છે, કેટલા બધા સ્ટેપ આપણને જોવા મળે છે. એટલે એમ કે વર્ગીકરણ એકાકી ચરણની પદ્ધતિ નથી, પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણો દર્શાવે છે. તમે જોજો ક્રમશઃ શ્રેણીબદ્ધ વન બાય ચરણો દર્શાવે છે. એટલે એકાકી ચરણ નહીં, બહુ બધા ચરણો આવેલા છે વર્ગીકરણમાં, અને એ પણ શ્રેણીબદ્ધ. તમે વર્ગ પછી ગોત્ર ના લખી શકો, ગોત્ર પછી ઉપવર્ગ પછી પ્રજાતિ એવું ના લખી શકો. તમે આ સિક્વન્સને ઓલ્ટરનેટ કરો એટલે તમારું વર્ગીકરણ ખોટું પડે, બરાબર. એટલે ક્રમશઃ અને શ્રેણીબદ્ધ ચરણો દર્શાવવા કમ્પલસરી છે વર્ગીકરણની અંદર, બરાબર. એટલા માટે ટેક્સ્ટ બુકમાં લખ્યું છે કે વર્ગીકરણ એ એક ચરણની પદ્ધતિ નથી, એકાકી ચરણની નથી, પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણો દર્શાવે છે. અને દરેક ચરણ હરોળ કે કક્ષા દર્શાવે છે. તમે જોજો દરેક ચરણ એટલે આ ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ, ચોથું ચરણ, પાંચમું ચરણ, દરેક જે ચરણ છે બધા ચરણ પર્ટિક્યુલર હરોળ અથવા કક્ષા દર્શાવે છે એવું કહેવાય. એટલે આને તમે હરોળ બી કહી શકો અથવા કક્ષા પણ કહી શકો. ઉપસૃષ્ટિને તમે કક્ષા કહી શકો પર્ટિક્યુલર, ઉપવર્ગ તો એક કક્ષા છે, શ્રેણી તો એક કક્ષા છે, બરાબર. એટલે આ જે તમે ચરણો જોવો છો એ ચરણને આપણે હરોળ અથવા કક્ષા તરીકે પણ ઓળખી શકીએ. ચલો, ત્યાર પછી વર્ગીકૃત કક્ષા, વર્ગીકૃત શ્રેણી અને વર્ગીકીની વ્યાખ્યા, ડેફિનેશન આપી છે કે કોને એ વસ્તુ કહેવાય. તો વર્ગીકૃત કક્ષા, કક્ષા આ જેટલી બી વર્ગીકરણમાં જે કક્ષા છે જે બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકૃત કક્ષા કહેવાય. એટલે એવી કક્ષા હોવી જોઈએ કે જે વર્ગીકરણ વ્યવસ્થાનો ભાગ કમ્પલસરી હોવો જોઈએ. જો તે વર્ગીકરણ એવી કક્ષા કે જે વર્ગીકરણનો ભાગ હશે તે બધી જ કક્ષાને વર્ગીકૃત કક્ષા કહેવાશે. જેમ કે આ વર્ગીકરણની કક્ષા છે જેમાં પ્રજાતિને આપણે કક્ષા તરીકે લઈએ, તે વર્ગીકરણ વ્યવસ્થાનો ભાગ છે. આખી વર્ગીકરણની વ્યવસ્થા છે, તે વર્ગીકરણની વ્યવસ્થામાં પ્રજાતિ નામની કક્ષા એનો ભાગ છે, બરાબર. શ્રેણી તો એનો ભાગ છે, ઉપસૃષ્ટિ લઈએ તો એનો ભાગ છે. એટલે એવી કક્ષાઓ કે જે વર્ગીકરણ વ્યવસ્થાનો ભાગ હોય એ બધી જ કક્ષાઓને વર્ગીકૃત કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. ધેટ મીન્સ કે આ બધી જ વર્ગીકૃત કક્ષાઓ છે. કેમ કે આ બધી જ કક્ષાઓ એ વર્ગીકરણનો ભાગ છે. એટલે કક્ષા આપણે ગમે જે ના લઈ શકીએ, એ કક્ષા એવી હોવી જોઈએ કે જે વર્ગીકરણ વ્યવસ્થાનો ભાગ હોવો જોઈએ. જેમ કે આ આટલી બધી જ કક્ષાઓ દર્શાવી છે એ બધી જ વર્ગીકરણ વ્યવસ્થાનો ભાગ છે. એટલા માટે આ બધાને આપણે વર્ગીકૃત કક્ષા તરીકે ઓળખી શકીએ, બરાબર. આ જે વર્ગીકૃત કક્ષા છે, જે વર્ગીકરણ વ્યવસ્થાનો ભાગ છે, આવી બધી જ કક્ષાઓ જ્યારે ભેગી મળે છે ત્યારે એને આપણે વર્ગીકૃત શ્રેણી તરીકે ઓળખીએ છીએ. એટલે આ વર્ગીકૃત કક્ષા, વર્ગીકૃત કક્ષા, વર્ગીકૃત કક્ષા, પણ એવી બધી કક્ષાઓ જ્યારે ભેગી થાય છે ત્યારે એક આખી શ્રેણી બનાવે છે. તમે જોજો આ શ્રેણી ક્રમશઃ ક્રમબદ્ધ શ્રેણી બનાવી છે, ત્યારે આપણે એને વર્ગીકૃત શ્રેણી તરીકે ઓળખીએ છીએ. અને વર્ગીકૃત શ્રેણી જેમાં દરેક કક્ષા વર્ગીકરણનો એક એકમ હોય છે. એમ કે વર્ગીકૃત શ્રેણી આ જે આખી છે જેની અંદર દરેક કક્ષા એ વર્ગીકરણનો એક એકમ કહેવાય. જેમ કે શ્રેણી લઈએ તો એ વર્ગીકરણનો એક એકમ છે. આ વર્ગીકૃત શ્રેણીમાંથી ઉપસૃષ્ટિને લઈએ તો એ પણ વર્ગીકરણનો એક એકમ કહેવાશે. એટલે આ બધી જ વર્ગીકૃત શ્રેણીમાંનો પર્ટિક્યુલર એક કક્ષા, એ દરેક કક્ષા એ વર્ગીકરણનો એક એકમ તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવ માટે જે તે હરોળ નિર્દેશિત કરે છે. એમ કે ભલે આપણે પર્ટિક્યુલર દરેક કક્ષાને વર્ગીકરણનો એકમ કહીએ, પણ વાસ્તવ માટે એમ કે એક હરોળ નિર્દેશિત કરે છે, એક હરોળને પ્રદર્શિત કરે છે, બરાબર. રો પ્રદર્શિત કરે છે, બરાબર છે. એક રો બને છે ને ગોત્ર, તો ગોત્ર બહુ બધા પ્રકારના હશે અને એ બધાના લક્ષણો ફિક્સ હશે. તે માટે જે સજીવનું જે ગોત્રમાં ફિક્સ થશે તે ગોત્રમાં તેને મૂકવામાં આવશે. એટલે એમ કે વાસ્તવમાં આપણે આ જે પર્ટિક્યુલર એક કક્ષા છે એ કક્ષાને આપણે વર્ગીકરણનો એકમ કહીએ, પણ એકચ્યુઅલમાં એમ કે એક હરોળને નિર્દેશિત કરે છે, બરાબર છે. તે એક હરોળ જ બનાવશે, બરાબર. ચલો, એ હરોળ નિર્દેશિત કરે છે એટલા માટે એના માટે વર્ગીકી શબ્દ પણ પ્રયોજાય છે. તમે જો અત્યાર સુધીમાં કેટલા બધા શબ્દ એક જ વસ્તુ માટે યુઝ થયા. આપણે પર્ટિક્યુલર આ બધાને કક્ષા કહી શકીએ, પછી એમ કે પર્ટિક્યુલર આ બધાને હરોળ બી કહેવાય, પર્ટિક્યુલર આ બધાને વર્ગક બી કહેવાય, પર્ટિક્યુલર આ બધાને વર્ગીકી પણ કહેવાય, અને આ પર્ટિક્યુલર આ બધાને વર્ગીકરણનો એકમ પણ કહેવાય. ખબર પડી? આ બધું એકને એક જ છે, તમને ફેરવીને એક જ જગ્યા પર લઈ આવે છે, બરાબર. એટલે ધ્યાનમાં રાખજો. ચલો, પછી એમ કે આ જે જૂથ હોય છે, આ બધા ધારો કે સૃષ્ટિ છે તો પ્રાણી સૃષ્ટિ એક આખું જૂથ છે વનસ્પતિ સૃષ્ટિની કમ્પેરિઝનમાં. પછી સમુદાયમાં આપણે લઈએ કે સંધિપાત અને સરીસૃપ, તો સંધિપાત જેટલા બી છે બધાનું એક જૂથ છે, સરીસૃપ જેટલા પણ છે બધાનું એક જૂથ છે. કારણ કે એ જૂથ જે છે ને એ એકચ્યુઅલમાં કક્ષાની રજૂઆત કરે છે એમ કે, અને કક્ષા જે છે
કે હરોળનું રજૂઆત કરે છે, હરોળને નિર્દેશિત કરે છે. અને હરોળ જે છે એ વર્ગીકરણનો એક એકમ એવું આપણે કહી શકીએ. એટલે આ જે પોઈન્ટ આવી ગયા ને તે જ બધા પાછા શોર્ટમાં લખ્યા છે. ટેક્સ્ટબુકમાં પણ વારંવાર એકને એક વસ્તુ રિપીટ કર્યું છે. જૂથ જે છે કક્ષાને નિર્દેશિત કરે છે, કક્ષા એકચ્યુઅલમાં હરોળને પ્રદર્શિત કરે છે, અને હરોળને આપણે એક વર્ગીકરણનો એક એકમ તરીકે ગણી શકીએ. એમ કે આ વર્ગીકૃત જૂથો જે છે એ બાહ્ય રચનાને જ નહીં પણ વિશિષ્ટ જૈવિક લક્ષણો પણ દર્શાવે છે. હવે અહીંયા તમને એકાદ એક્ઝામ્પલ આપ્યું હશે, બરાબર, કે જૂથ એટલે તમે જોજો કે તમને સાંઢાવાળા ઉપાંગોનું આપ્યું હશે કે તમને સંધિપાત સમુદાયના પ્રાણીઓ છે, ધારો કે કીટકો છે, ચલો કીટકોનું એક્ઝામ્પલ આપ્યું છે એટલે આપણે એ જ લઈએ, બરાબર, કે ત્રણ જોત જો સાંઢાવાળા ઉપાંગો ધરાવે ને, 3 જોત સાંઢાવાળા ઉપાંગો, કીટક એટલે વંદાને તમે જો કોકરોચ સાંઢાવાળા 3 જોડ ઉપાંગો ધરાવે, બરાબર. તો એ જેટલા બી છે ને તે બધા જે 3 જોડ સાંઢાવાળા ઉપાંગો ધરાવે તે બધાને આપણે કીટક તરીકે ઓળખીએ, બરાબર. એટલે એક બહારથી આપણને એનું જે એક લક્ષણ દેખાય છે તેના આધારે આપણે એનું એક જૂથ બનાવી દીધું. કયું જૂથ? કીટકનું જૂથ બનાવી દીધું. કેમ કે આપણે બાહ્ય રચના, એનું બાહ્ય પ્રદર્શિત જે થાય છે લક્ષણ જોયું. કયું લક્ષણ પ્રદર્શિત થતું જોયું આપણે? કે એ 3 જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. એટલે જેની બી અંદર 3 જોડ સાંધાવાળા ઉપાંગો દેખાય બાહ્ય રચનાની દ્રષ્ટિએ, બરાબર, એ બધાને આપણે કીટક જૂથમાં બનાવી દીધું. ધેટ મીન્સ કે આપણે બાહ્ય લક્ષણોને આધારે જૂથો બનાવીએ છીએ, બરાબર. જૂથ બનાવીએ છીએ આપણે, જેમ કે આપણે પેટે સરકતા પ્રાણીઓ છે તો પેટે સરકતા જેવું આપણે જોઈએ એટલે આપણે એને સરીસૃપમાં મૂકી દઈએ. પછી માની લો કે કોઈ બાહ્ય શરીર ઉપર વાળની રચના છે, બાહ્ય કર્ણપલ્લવ છે, જેવું આપણે લક્ષણ જોઈએ બધાને આપણે શેમાં મૂકી દઈએ? સસ્તન વર્ગમાં મૂકી દઈએ. તો આપણે બહારથી કોઈક લક્ષણને જોઈને એ વસ્તુને એક આપણે જૂથ બનાવીએ છીએ, બરાબર. એના આધારે આપણે એને બીજા સજીવથી અલગ પાડીએ છીએ અને એનું અલગ જૂથ બનાવીએ છીએ અને એનું વર્ગીકરણ કરીએ છીએ. અને વર્ગીકરણ કરતી વખતે આપણે દરેક કક્ષામાં, ધારો કે ઉપવર્ગ સમુદાય છે તો સમુદાયમાં આપણે લક્ષણો જોયા. સમુદાય બહુ બધા છે પણ તે માટે આપણે 2 સમુદાય લઈએ, બરાબર, કે એક સરીસૃપ અને એક સસ્તન. તો સમુદાયમાં જે પેટે સરકતા હતા તેને આપણે સરીસૃપમાં મૂક્યા અને જેના શરીર ઉપર વાળ હતા, બાહ્ય કર્ણપલ્લવ હતા, તેને આપણે સસ્તનમાં મૂક્યા. એટલે બાહ્ય રચનાને આધારે આપણે 2 જૂથ બનાવ્યા, એક સસ્તનનું અને એક સરીસૃપનું. અને એ બાહ્ય રચનાના આધારે જે જૂથ બનાવ્યું એના આધારે આપણે વર્ગીકરણ કક્ષામાં એને મૂકતા ગયા, બરાબર. સમુદાયની કક્ષા છે તો સમુદાયની કક્ષામાં આપણે 2 જૂથ બનાવ્યું, સસ્તન અને સરીસૃપ, લક્ષણોને આધારે, અને 2 જૂથમાં એને ડિવાઈડ કર્યું. તો એમ કહે છે કે એ બાહ્ય રચનાને આધારે, બાહ્ય રચનાના લક્ષણોને આધારે આપણે જૂથ બનાવીએ છીએ અને એ જૂથના આધારે આપણે વર્ગીકરણની કક્ષામાં દરેક વસ્તુને વર્ગીકૃત કરતા હોઈએ છીએ, બરાબર. એટલા માટે એવું લખ્યું છે કે એ કક્ષા જે છે એ બાહ્ય રચનાને ધ્યાનમાં આપણે લીધી જ છે આ એક્ઝામ્પલ દ્વારા, પણ બાહ્ય રચનાને જ નહીં પરંતુ વિશિષ્ટ જૈવિક લક્ષણો પણ દર્શાવે છે. એમ કે બાહ્ય રચનાને આધારે આપણે ડિવાઈડ તો કરીએ છીએ પણ ડિવાઈડ કરવા માટે આપણે પછી બાહ્ય રચનાને જ માત્ર ધ્યાનમાં નથી લેતા, બીજા લક્ષણોને પણ પછી આપણે કવર કરીએ. જૈવિક લક્ષણો પણ એ જોડે જોડે દર્શાવે છે. એટલે દરેક કક્ષા, ધારો કે સમુદાય બહુ બધા છે તો બધા સમુદાયોમાં જેમ જેમ આપણે સજીવોને મૂકતા જઈએ છીએ તો એના બાહ્ય રચનાના લક્ષણો તો ધ્યાનમાં લઈએ જ છીએ પણ જૈવિક લક્ષણોને ધ્યાનમાં લઈને પણ એને આપણે ડિવાઈડ કરતા હોઈએ છીએ, બરાબર. ચલો ત્યાર પછી એમ કે ઓળખાયેલા સજીવોને વર્ગીકરણ અભ્યાસ સૃષ્ટિથી જાતિ તરફના વિકાસ તરફ દોરી જાય છે. એટલે એમ કે અત્યાર સુધી જેટલા બી સજીવો ઓળખાયેલા છે એ ઓળખાયેલા સજીવોનું જેમ જેમ આપણે વર્ગીકરણ કરતા ગયા ને તેમ એ વર્ગીકરણ અભ્યાસ દ્વારા આપણને એટલું ખબર પડી કે સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, સૃષ્ટિથી જાતિ એવું મેં લખી દીધું છે. એટલે સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, સમુદાય, વર્ગ, ઉપવર્ગ આ બધાનો બધી જ કક્ષાઓનો વિકાસ થતો આપણને જોવા મળ્યો. એટલે અત્યાર સુધી 1.7 થી 1 લાખ જાતિ આપણને ઓળખાયેલી છે. એ બધી જાતિને જ્યારે આપણે વર્ગીકરણ કક્ષામાં વર્ગીકૃત કરી બધાને જ, ત્યારે ધીરે ધીરે જેમ જેમ વર્ગીકૃત કરતા ગયા ને તેમ આપણને ખબર પડી કે આ બધી કક્ષાઓનો વિકાસ આટલો થતો જાય છે. કેમ કે સમુદાયમાં માની લો કે પહેલાં 2 સમુદાય શોધાયા, સસ્તન અને સરીસૃપ, બરાબર. પણ પછી જેવું કોઈક સજીવ મળ્યું તો એ 2 કરતાં કંઈક અલગ લક્ષણ મળ્યું એટલે માની લો કે નુપુરક સમુદાયનો ગ્રોથ થયો. ત્યાં પછી બીજું કોઈક અલગ લક્ષણ મળ્યું એટલે મૃદુકાય સમુદાયનો ગ્રોથ થયો. એમ જેમ આપણે ઓળખાઈ, જાતિ ઓળખાતી ગઈ તેને આમ વર્ગીકરણ કક્ષામાં મૂકતા ગયા તેમ સમુદાયનો બી વિકાસ થતો ગયો. સમુદાય 2 હતા તો 3 બન્યા, 4 બન્યા, 5 બન્યા. વર્ગ 3 હતા તો 4 બન્યા, 5 બન્યા, 6 બન્યા. ગોત્ર 2 હતા તો 3 બન્યા, 4 બન્યા, 5 બન્યા. એટલે જેમ આપણે ઓળખાયેલા સજીવોને આ વર્ગીકરણીય કક્ષામાં વર્ગીકૃત કરતા ગયા તેમ આ બધી જ કક્ષાઓનો વિકાસ થતો ગયો એમ કહે છે. વિકાસ થતો ગયો એટલે
તમને કીધું એમ સમુદાય પહેલાં માની લો કે પેટે સરકતા અને શરીર પર વાળ હોય એવા જ સજીવો, ઓળખાયેલા સજીવોને એ લોકોએ વર્ગીકૃત કર્યા તો 2 જ સમુદાય બન્યા. તો બીજું કોઈ બીજા લક્ષણોવાળો આવ્યું તો એના માટે એ લોકોએ એક નુપૂરક સમુદાય બનાવ્યો, એના માટે મૃદુટક સમુદાય બનાવ્યો. એમ સમુદાયનો ગ્રોથ થતો ગયો. એવી જ રીતે જેમ સમુદાયનો ગ્રોથ થયો એમાં બધી જ કક્ષાઓનો પણ ગ્રોથ થતો ગયો. એટલે ધ્યાનમાં રાખજો, ટેક્સ્ટબુકમાં એટલા માટે આ સેન્ટેન્સ લખેલ છે કે ઓળખાયેલા સજીવોનું જેમ જેમ આપણે વર્ગીકરણ મૂકતા ગયા, વર્ગીકરણ કરતા ગયા, તેમ તેમાં બધી જ કક્ષાઓનો વિકાસ થતો ગયો. વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ એ બધી જોજો. હવે આપણે સૃષ્ટિ જોઈએ તો સૃષ્ટિ 2 જ છે, ક્યાં તો વનસ્પતિ સૃષ્ટિ, ક્યાં તો પ્રાણી સૃષ્ટિ. પૃથ્વી પર જેટલા બી સજીવો છે ક્યાં તો તે વનસ્પતિ સૃષ્ટિમાં આવશે, ક્યાં તો તે પ્રાણી સૃષ્ટિમાં આવશે. એટલે સૃષ્ટિ 2 જ છે. પણ એમ કે સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ લો કે પ્રાણી સૃષ્ટિ લો, બધાની અંદર નિમ્ન કક્ષાનો દરજ્જો ધરાવતી કક્ષા કઈ? સૌથી નીચો દરજ્જો ધરાવતી કક્ષા કઈ? તો જાતિ. જાતિ એ નિમ્ન કક્ષાનો દરજ્જો ધરાવે છે. એટલે આ બધામાં તમે સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ લઈને આખું વર્ગીકરણ બધાનું ડિટેલમાં, તો બહુ લાંબુ છે, એટલે તમે કોલેજ લેવલમાં શીખશો, બરાબર. એ જોશો કે પ્રાણી સૃષ્ટિને ધ્યાનમાં લઈને જોશો, બધાની અંદર જાતિ એ નિમ્ન કક્ષાનો દરજ્જો ધરાવે છે. ત્યાર પછી સજીવોને કક્ષામાં મૂકવા, અને પછી એમ કહે છે કે જો આપણે કોઈ પણ સજીવને આ કક્ષામાં મૂકવું હોય તો આપણને એના માટે શું ખબર હોવી જોઈએ એ પોઈન્ટની ચર્ચા કરી છે. તો કોઈ પણ સજીવને જો તમે કક્ષામાં મૂકવા માંગતા હોય તો એ વ્યક્તિગત હોય કે કોઈ પણ સજીવ હોય, એના જૂથનું, એનું જે જૂથ હોય, ધારો કે સસ્તન છે તો સસ્તનના જૂથનું આપણે પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. પણ પાયાના જ્ઞાનની સાથે સાથે એ જૂથના આપણને લક્ષણો ખબર હોવી જોઈએ. અને તેના જેવા બીજા કોઈ સજીવો છે તો બીજા સજીવો અને એ જે જૂથના લક્ષણો આપણે જાણીએ છીએ તે, એ 2 જૂથો વચ્ચેની સામ્યતા શું છે, સમાન લક્ષણો 2 જૂથ વચ્ચે કયા છે અને 2 જૂથો વચ્ચે ભિન્નતા, અલગ લક્ષણો કયા છે, તેની પણ આપણને ખબર હોવી જોઈએ. જો આ ખબર હોય તો જ આપણે સજીવોને વર્ગીકરણમાં મૂકી શકીએ. એટલે એમ કે કોઈ પણ સજીવોને વર્ગીકરણમાં મૂકવા પહેલાં આપણને તે જે બી જૂથ હશે એ જૂથનું પાયાનું જ્ઞાન, એના વિશેના, એ જૂથના સજીવો વિશેના લક્ષણો, અને એ જૂથના સજીવો બીજા જૂથના સજીવોથી કઈ રીતે અલગ પડે છે, કયા લક્ષણોથી અલગ પડે છે અને કયા લક્ષણો સાથે સમાનતા ધરાવે છે બીજા જૂથ સાથે, એ બધું જ વિશે આપણને ખબર હોવી જોઈએ. જો એના વિશેનું આપણને જ્ઞાન હશે તો જ આપણે કોઈ પણ સજીવને આ સૃષ્ટિથી જાતિ સુધીમાં ડિવાઈડ કરી શકીશું, બરાબર. ચલો, તો આ તમારી વર્ગીકૃત કક્ષાઓ માટેની બેઝિક માહિતી. અહીંથી MCQ પૂછાય, આ MCQ પૂછાય, MCQ પૂછાય, MCQ માટેનો ટોપિક છે, બરાબર. અને આ ડેફિનેશન થોડીક ધ્યાન પર લઈ લેવાની, અહીંયાથી પણ MCQ જ પૂછી શકાય, બરાબર. અને હવે પછી આપણે આજે બધી જ કક્ષાઓ, મેં તમને ગયા લેક્ચરમાં કીધું કે આપણે જેટલી પણ કક્ષાઓ છે એ બધાને 1 by 1 આપણે ડિટેલમાં જોવાના છીએ, બરાબર. તો સૃષ્ટિથી જાતિ હવે બધી જ કક્ષાઓને આપણે ડિટેલમાં જોઈશું. તો આપણે શરૂઆત અહીંથી કરીએ છીએ, જાતિથી, પછી પ્રજાતિ, પછી કુળ, આ રીતે કરીએ છીએ, બરાબર. ટેક્સ્ટબુકમાં તમે જોજો બધી જ કક્ષા આપી હશે ને, વચ્ચે કોઈ સ્કીપ કરી હશે, બરાબર. પણ એકચ્યુઅલમાં કક્ષા વર્ગીકરણ એ કક્ષાઓ આટલી હોય છે આવી રીતની. એટલે આપણે આ યાદ રાખવાનું, પછી ટેક્સ્ટબુકમાં જે સ્કીપ કરીએ આપણે જોઈ લઈશું, બરાબર. ચલો, તો એમાં આપણે સૌ પ્રથમ જાતિ વિશે આપ્યું છે, તો હવે આપણે જાતિ વિશે જોઈશું. જાતિ, જેને આપણે સ્પીસીસ કહીશું, બરાબર. તો જાતિની જે કક્ષા છે એના વિશે આપણને જે ખબર છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તેમ કે મૂળભૂત સામ્યતા ધરાવતા સ્વતંત્ર સજીવોનું જે જૂથ હોય છે એને આપણે જાતિ તરીકે ઓળખી શકીએ છીએ. ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું કે એક જ જાતિ કોને કહેવાય? એ એક જ જાતિના સજીવો બધા જ એકબીજા સાથે પરસ્પર સામ્યતા ધરાવતા હોય ને, તો સામ્યતા ધરાવતા હોય તેવા જ જૂથને આપણે એક જાતિ તરીકે કહી શકીએ, બરાબર. જેમ કે કીટકોનું જૂથ છે તો કીટકોના બધા લક્ષણો સમાન હશે એટલે એનું એક જૂથ બન્યું. એને આપણે સસ્તનના પ્રાણીઓ સાથે સરખાવીએ, બરાબર, તો ઘણા બધા લક્ષણો અલગ પડી જશે, એટલે એ જાતિ આખી બદલાઈ ગઈ કહેવાય. ખબર પડી? એટલે જાતિની ડેફિનેશન શું છે? તો મૂળભૂત સામ્યતા ધરાવતા સ્વતંત્ર સજીવોનું જે જૂથ છે એને જાતિ તરીકે ઓળખવામાં આવે છે, એની વ્યાખ્યા છે, બરાબર. પછી એમ કહે છે કે વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતને આધારે એક જાતિ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિમાંથી અલગ કરી શકાય છે. એટલે એક જાતિથી બીજી જાતિને અલગ કરવા માટે એ લોકો કયા પોઈન્ટને ધ્યાનમાં લીધું? બાહ્ય રચનાકીય લક્ષણો, એટલે બાહ્ય લક્ષણોને. જેમ કે તમે જોજો, બહુ જ સિમ્પલ છે, જે લીધું એક્ઝામ્પલ એ જ વારંવાર લઉં છું જેથી કરીને તમને મગજમાં જલ્દી ફિક્સ થાય, બરાબર. સસ્તનનું અને સરીસૃપનું 2 જૂથ આપણી પાસે છે, તો એ બે જાતિ અલગ છે એમ આપણને ખબર કઈ રીતે પડી? કે સસ્તનની જાતિ અલગ છે અને સરીસૃપની જાતિ અલગ છે. જાતિ અલગ એવું આપણને ખબર કઈ રીતે પડી? તો સસ્તન જે હતા ને, બરાબર, એ શરીર પર ઉભાટીવાળા હતા, પેલા જે હતા ને તે પેટે સરકતા હતા.
એટલે લક્ષણ જોયું આપણે, બાહ્ય રચનાકીય લોકોનું લક્ષણ જોઈને આપણે કહી દીધું કે બંનેનું અલગ અલગ જૂથ પડે છે. આ અલગ જાતિ છે ને બીજી અલગ જાતિ છે, જાતિના લીધે. અર્થાત આપણે મનુષ્યને જ તમે લઈ લો, ચલો એક મેલ છે ને એક ફિમેલ છે, તો મેલ અને ફિમેલ તમે જોઈને જ કહી દેશો, બરાબર, લિંગ ભેદને આધારે, બરાબર, કે આ મેલ છે અને આ ફિમેલ છે. એટલે બાહ્યકીય લક્ષણને આધારે જ આપણે જાતિને આઈડેન્ટિફાઈ કરી દઈએ છીએ. એના માટે કોઈ એની શરીરની અંદર એના કોષોનું સેક્શન લઈને બધું જોવાની કોઈ જરૂર રહેતી નથી. એટલે એમ કે એક જાતિથી બીજી જાતિને અલગ કરવા માટે આપણે કઈ બાબતને ધ્યાનમાં લઈએ છીએ? બાહ્ય રચનાકીય તફાવત. બંને જાતિના બાહ્ય લક્ષણો જે એકબીજાથી અલગ પડતા હોય તેના આધારે આપણે એક જાતિથી બીજી જાતિને અલગ કરી શકીએ છીએ. બરાબર, ચલો. જે પાછું એમ કે નજીકનો સંબંધ ધરાવતી હોય, બરાબર, જેમ કે તમે જોજો તુલસી છે અને ડમરો છે, તો તુલસી અને ડમરો છે ને આ એક જ પ્રજાતિમાં આવે, બંનેની પ્રજાતિ એક, પણ જાતિ આવે ને તો જાતિ બદલાય છે. એટલે અહીંયા સુધીનું વર્ગીકરણ બંનેનું સેમ, બંનેની સૃષ્ટિ સેમ, ઉપસૃષ્ટિ સેમ, સમુદાય સેમ, વર્ગ, ઉપવર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ સુધી બધું સેમ. કોનું? તુલસી અને ડમરો, બરાબર. તો તુલસી અને ડમરો જે છે તેનું પ્રજાતિ બંનેની સેમ, પણ જાતિ આવે ને તો તુલસીની જાતિ ખાલી બદલાય ને ડમરાની ખાલી જાતિ બદલાય. એટલે કહેવા શું માંગે, બંને એકબીજા સાથે બહુ જ નજીકનો સંબંધ ધરાવે છે, પણ માત્ર કોઈક એવું એક લક્ષણ હશે બાહ્યકીય કે જેના આધારે એ બેની જાતિ અલગ પડી ગઈ. ખબર પડી? બાહ્ય રચનાકીય. તે સિવાયના મોસ્ટલી લક્ષણો એ લોકોના મેચ થાય છે, એટલે પ્રજાતિ સુધી એ લોકો એક જ બધી જગ્યાએ આવ્યા, સેમ સેમ. એ લોકોની સૃષ્ટિ એક, ઉપસૃષ્ટિ એક, સમુદાય એક, વર્ગ એક, ઉપવર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ બધું જ એ લોકોનું એક, પ્રજાતિ પણ એક, બરાબર, પણ માત્ર એ લોકોની જાતિ બદલાઈ ગઈ. એટલે બંને, એનો મતલબ કે તુલસી અને ડમરો એકબીજા સાથે બહુ નજીકનો સંબંધ ધરાવે છે, છતાં પણ એ લોકોની જાતિ બદલાઈ ગઈ. કેમ? તો એ લોકોનામાં કોઈક બાહ્યકીય લક્ષણ થોડુંક અલગ હશે બંનેમાં, અને એ લક્ષણને આધારે એ એક જાતિ બીજી જાતિથી અલગ પડી ગઈ. એટલે પ્રજાતિ સુધી સેમ આવે, પણ જાતિમાં આવીને બંને બદલાઈ ગયા. બરાબર, ચલો. તો એ લોકોએ થોડાક એક્ઝામ્પલ આપીને આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યા છે. આપણે એક્ઝામ્પલ જોઈએ. ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ આપ્યા છે. મેન્જીફેરા ઇન્ડિકા આંબાનું સાયન્ટિફિક નેમ છે, સોલેનમ ટ્યુબેરોઝમ બટેકાનું સાયન્ટિફિક નેમ છે, અને પેન્થેરા લિયો કોનું? સિંહનું સાયન્ટિફિક નેમ છે. બરાબર, ચલો. તો આ ત્રણે જે છે એમાં મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા એ પ્રજાતિ છે, આપણને ખબર જ છે. ઇન્ડિકા, ટ્યુબેરોઝમ અને લિયો એ જાતિ છે, આપણને ખબર છે. મેં લખ્યું છે, પ્રથમ શબ્દ પ્રજાતિ બતાવે અને બીજો શબ્દ જાતિ બતાવે છે. બરાબર, તેમ કે દરેક પ્રજાતિ એક કે એક કરતાં વધુ ચોક્કસ જાતિઓ ધરાવી શકે છે. બરાબર છે. દરેક પ્રજાતિ જે હોય ને તે જરૂરી નથી કે તેમાં એક જ જાતિ હોય. એ પ્રજાતિની અંદર જાતિઓ ઘણી બધી હોઈ શકે. એટલે મેં જેમ તુલસી અને ડમરાની વાત કરી, એવા ઘણા બધા એવા એક્ઝામ્પલ છે કે જે લોકો પ્રજાતિ સુધી બધું એક જ ધરાવતા હોય, પણ ખાલી પ્રજાતિમાં આવીને એ લોકોની જાતિ બદલાય છે. એટલે એમ કે દરેક પ્રજાતિ છે ને તે જરૂરી નથી કે એક જ જાતિ ધરાવે. દરેક પ્રજાતિ એક કે એક કરતાં વધુ ચોક્કસ જાતિઓ ધરાવી શકે છે. પણ પ્રજાતિ જો અલગ અલગ જાતિ ધરાવતી હશે ને તો એ જાતિઓ વચ્ચે બહુ બધી સામ્યતા હશે, માત્ર થોડુંક જ બાહ્યકીય લક્ષણમાં તફાવત હશે. એના કારણે એ લોકોની જાતિ બદલાઈ જાય છે. બરાબર, આપણે ધ્યાનમાં એ રાખવાનું કે દરેક પ્રજાતિ એક જ જાતિ ધરાવે એવું મગજમાં ફિક્સ કરશો નહીં. દરેક પ્રજાતિ એક કે એક કરતાં વધુ જાતિ ધરાવી શકે છે, જે અન્ય સજીવો તરીકે રજૂ થાય છે. જે સજીવ તો પછી અલગ જ પડવાનું ને. ધારો કે તુલસીના ડમરો છે, પ્રજાતિ સુધી બધું સેમ, ખાલી એક બાહ્યક રચનાકીય તફાવતને આધારે એ લોકોની જાતિ બદલાઈ ગઈ. બરાબર, તો જાતિ ભલે બદલાઈ ગઈ, પણ એ લોકો સજીવ એક તો ના ગણે ને. તુલસી એક અલગ સજીવ છે અને ડમરો એક અલગ સજીવ, તો અલગ જ રહેવાના ને. એટલે એમ કે ભલે પ્રજાતિમાં બે કે વધુ જાતિઓ હોય, પણ એ બધી જ જાતિઓ એ સજીવ તરીકે જ રજૂ થાય છે. પર્ટિક્યુલર પોતે એક સજીવ તરીકે રજૂ થાય છે, પરંતુ તે બાહ્ય રચનાકીય સમાનતાઓ ધરાવે છે. બરાબર, પ્રજાતિ સુધી સેમ એટલે આપણે પહેલાં જ વિચારેલા કે લોકોના બાહ્ય રચનાકીય લક્ષણો બહુ બધા સમાન હશે, તો જ અહીંયા સુધી એ લોકો સેમ વસ્તુમાં રહ્યા. માત્ર થોડોક જ માઇનર ડિફરન્સ હશે, જેના કારણે એ લોકોની જાતિ બદલાઈ ગઈ. એટલા માટે એમ લખ્યું છે કે બાહ્ય રચનાકીય સમાનતાઓ ધરાવે છે. શું? કે જે પ્રજાતિ સુધી સેમ આવે ને તે લોકોના બાહ્ય રચનાકીય બહુ બધી સમાનતાઓ જોવા મળશે, માત્ર થોડુંક જ તફાવત જોવા મળશે. બરાબર, જોજો. હવે એ લોકોએ જોજો, અહીંયા પેન્થેરા લિયો આપ્યું છે, તો અહીંયા પેન્થેરાની બીજી જાતિ આપી, પેન્થેરા ટિગ્રિસ. પછી સોલેનમ અહીંયા ટ્યુબેરોઝમ આપ્યું છે, તો સોલેનમ નિગ્રમ, સોલેનમ મેલન્જીના. બરાબર, તો તમે જો સોલેનમ 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 પ્રજાતિ એક જ છે, ત્રણ જાતિ દર્શાવી છે, ટ્યુબેરોઝમ, નિગ્રમ અને મેલોન્જીના છે. તો એમ કે કોઈ પ્રજાતિ છે એ એક કરતાં વધુ જાતિ દર્શાવી શકે. એનો મતલબ કે સોલેનમ 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 પ્રજાતિ એક છે, એટલે એ લોકોમાં બાહ્ય રચનાકીય સમાનતા બહુ બધી છે, પણ માઇનર ડિફરન્સને કારણે આ ત્રણ જાતિ અલગ પડી ગઈ. એ જ રીતે આ બે પેન્થેરા, ખબર પડી? પ્રજાતિ સુધી સેમ લક્ષણો એટલે બાહ્ય રચનાકીય સમાનતાઓ બહુ બધી છે,
પણ માત્ર માઇનર ડિફરન્સ હશે કે જેના કારણે એ લોકોની જાતિ બદલાઈ ગઈ, પણ પર્ટિક્યુલર આ એક સજીવ તરીકે વર્તે છે અને આ પણ એક સજીવ તરીકે વર્તે છે. બરાબર. એ જ રીતે માનવી જે છે એ માનવી સેપિયન્સ નામની જાતિમાં સમાવિષ્ટ થઈ અને જે કયા જૂથને બિલોંગ કરતી હતી કે જેનું જૂથ હતું હોમો નામની પ્રજાતિમાં સમાવેશ કર્યો. એટલે માનવી જે છે એ લોકોની જાતિ સેપિયન્સ નક્કી તો થઈ ગઈ અને એ સેપિયન્સ જાતિ ધરાવતું જે જૂથ હતું ને એ જૂથ હોમો નામની પ્રજાતિમાં એ લોકો સમાવેશ કર્યું. એટલે માનવીનું વૈજ્ઞાનિક નામ પડ્યું હોમો સેપિયન્સ. ખબર પડી? તો બસ બહુ ખાસ તમને એવો પોઈન્ટ આપ્યા નથી. બસ આપણે જાતિ વિશે શીખ્યું. હવે પછી નેક્સ્ટ આપણે એના પછીના લેક્ચરમાં આપણે પ્રજાતિ, કુળ, ગોત્ર એ વિશે 1 by 1 જોઈશું. બરાબર. પણ જાતિ વિશે બસ આટલી જ ચર્ચા કરી છે. આપણે ધ્યાનમાં રાખવાની કે જાતિ બધાની અલગ જ હોય. જાતિમાં ક્યારેય બહુ બધી એક સરખી જાતિ હોઈ શકે નહીં. હા, પ્રજાતિ સમાન હોઈ શકે પણ જાતિ તો અલગ જ હોય ને. જે એક જાતિ અલગ ધરાવતી હોય ને તે પર્ટિક્યુલર એક સજીવ તરીકે જ વર્તે. કેમ? જાતિમાં ફરી પાછું કોઈ ડિવિઝન પડતું નથી. જાતિની અંદર કોઈ બીજી કક્ષા આવતી નથી. એટલે જાતિ એ છેલ્લા નંબરનો દરજ્જો આવ્યો, નિમ્ન કક્ષાનો દરજ્જો. એનાથી વિશેષ કોઈ હજુ ડિવિઝન કરી શકાતા નથી. એટલે જેની જે જાતિ હશે ને એ પર્ટિક્યુલર એક સજીવ તરીકે વર્તશે. તમે એમ કહો કે નિગ્રમ તો એ પર્ટિક્યુલર એક સજીવ, મેલન્જીના પર્ટિક્યુલર એક સજીવ, ટ્યુબેરોઝમ પર્ટિક્યુલર એક સજીવ. કેમ? એમાંથી ફરી પાછું કોઈ ડિવિઝન કરવાનું નથી. પણ સોલેનમ એમ કે પર્ટિક્યુલર એક સજીવ ના કહેવાય. કેમ? કે સોલેનમમાં તમે જુઓ 1 સજીવ, 2 સજીવ, 3 સજીવ, બીજા 3 સજીવ, એવા તો બીજા કેટલાય એક્ઝામ્પલ હશે. બરાબર. એટલે જાતિ એ પર્ટિક્યુલર એક સજીવ તરીકે વર્તે છે. એના પછીની એક પણ કક્ષા પર્ટિક્યુલર એક સજીવ તરીકે વર્તશે નહીં. કેમ? કેમ કે એની અંદર પાછા બહુ બધા ડિવિઝન પડેલા હશે. બરાબર. તો આ છે વર્ગીકૃત કક્ષાઓ અને એની અંદર આપણે પહેલું ટોપિક જોયું જાતિ. આ ક્રમબદ્ધ કમ્પલસરી મગજમાં બેસાડી જ દેવું અને આ ખાસ ધ્યાન રાખવું. આ ગોખશો તો ખોટું પડશે, ગૂંચવાઈ જશો. એની કરતાં સમજીને વાંચશો તો યાદ રહેશે. સમાન લક્ષણો હોય તે એક જ પ્રજાતિમાં આવે એટલે નીચે આવતા સામ્યતા વધે જ ને ભિન્નતા ઘટે જ. એ જ રીતે જેમ જેમ ઉપર જાય તેમ ભિન્નતા વધે જ અને સામ્યતા ઘટે જ. એવું કોન્સેપ્ટ મગજમાં બેસાડીને યાદ રાખશો તો ક્યારેય ના ભૂલશો. બરાબર. એટલે સમજી વિચારીને ટોપિક યાદ રાખશું.